રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગે લેવરોવે હમણાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત આવ્યા હતા ને ત્યારે એવું કીધું કે એમને ભારતના રૂપિયાથી શું કરવાનું એ ખબર જ નથી અને એમની પાસે બહુ જ બધા પૈસા ભેગા થઈ ગયા છે। આવું એમણે કેમ કીધું અને આખી ઘટના શું છે એ તમે જો સમજવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। રશિયાના દેશ પાસે આજે ભારતની બેંકોમાં અબજો રૂપિયા પડ્યા છે અને એમને નથી ખબર કે એ રૂપિયાથી કરવાનું શું। અને આ આખી જે ઘટના છે ને એની શરૂઆત થઈ ફેબ્રુઆરી 2022માં જ્યારે રશિયાએ યુક્રેનની ચડાઈ કરી। આ રશિયાએ જ્યારે યુક્રેનની ચડાઈ કરી એટલે દુનિયાભરમાં એમાં જે વેસ્ટર્ન કન્ટ્રીઝ હતા, અમેરિકા અને યુરોપ, એ લોકોએ રશિયાની ઉપર અલગ અલગ સેન્કશન્સ લગાડ્યા અને એની સાથે સ્વિફ્ટ બેન પણ લગાડ્યું। સ્વિફ્ટ બેસિકલી ઇન્ટરનેશનલ પૈસા તમારે જો ટ્રાન્સફર કરવા છે ને તો સ્વિફ્ટ કરીને નેટવર્ક પર ટ્રાન્સફર થાય। જે નેટવર્ક કન્ફર્મેશન આપે છે કે તમારા પૈસા ખાતામાં છે, ટ્રાન્સફર થઈ ગયા છે, તો જે ટ્રાન્સફર થાય। અને મેઇનલી US ડોલરના ટ્રાન્ઝેક્શન્સ માટે આ યુઝ થતું હોય છે, અમેરિકન ટેકનોલોજી છે। આ સ્વિફ્ટનું બેન રશિયા ઉપર લાગ્યું એટલે રશિયા US ડોલરમાં તો ટ્રેડ કરી શકે નહીં, એટલે રશિયા બીજા બધા ઓપ્શન્સ ટ્રાય કર્યા। આ બાજુ ભારતની વાત કરીએ તો જુલાઈ 2022માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું ચોખ્ખે ચોખ્ખું નિવેદન આપી દીધું કે ભારત જોડે હવે કોઈ પણ દેશ ધંધો કરે છે તો ભારતના ટ્રેડર્સ INRમાં પેમેન્ટ કરી શકશે। વોસ્ત્રો અકાઉન્ટ આપવામાં આવશે સામેવાળા એક્સપોર્ટર્સ કે પછી ઇમ્પોર્ટર્સને। બેસિકલી આપણે અત્યારે ક્યાંયથી બી માલ મંગાવીએ તો આપણે શું કરવું પડે કે આપણે એમને ડોલરમાં અગર જો પેમેન્ટ કરવાનું હોય તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાના, એ કન્વર્ઝન ફીસ ચૂકવવાની, એ ડોલરથી આપણે એમને પેમેન્ટ કરવાનું અને સામેવાળા વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જે ડોલરનું બેલેન્સ આવ્યું છે એ વ્યક્તિ કાં તો એ ડોલરમાં રાખી શકે કાં તો એને પાછું પોતાની કરન્સીમાં કન્વર્ટ કરી શકે। એનો બી એક કન્વર્ઝન ચાર્જ થાય, એટલે કન્વર્ઝન ચાર્જ બે વખત થાય। આપણે INRમાં પેમેન્ટ કરીએ છીએ તો ના આપણે ડોલરની ખરીદ કરવી પડે, ના આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ ઓછા થાય કે ડોલરમાં આપણે પેમેન્ટ કરવું પડે। એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ આખી સિસ્ટમ તો ચાલુ કરી દીધી। બીજી બાજુ આપણે રશિયાની જોડે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ કરી દીધું। પહેલાં ભારત અને રશિયાની વચ્ચે કેટલો ટ્રેડ થતો હતો તો આખા વર્ષમાં 8 બિલિયન અમેરિકન ડોલર, 9 બિલિયન અમેરિકન ડોલર જેટલો ટોટલ ટ્રેડ થાય, જેમાં 3 બિલિયનનું આપણે એક્સપોર્ટ કરીએ અને 5 બિલિયનનું આપણે ઇમ્પોર્ટ કરતા હતા। પણ રશિયા જોડેથી પહેલા નાના બરાબર આપણે ઇમ્પોર્ટ કરતા હતા ક્રૂડ ઓઇલ ને, પછી આપણે વધારીને આજે રશિયા આપણું સૌથી મોટું સપ્લાયર છે ક્રૂડ ઓઇલનું અને એ પણ આપણે એક ડિસ્કાઉન્ટ પર ખરીદીએ છીએ એમની પાસેથી, જેનું પેમેન્ટ આપણે રશિયાને INR એટલે ઇન્ડિયન નેશનલ રૂપિયા એટલે રૂપિયામાં કરીએ છીએ। અપ્રોક્સિમેટલી 40 બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ કર્યું આપણે વર્ષ 2022-2023માં રશિયા પાસેથી। આ 40 બિલિયનની સામે આપણે તો એમની જોડે 3 બિલિયન ડોલરનું જ એક્સપોર્ટ કર્યું અને આ બધા ઇમ્પોર્ટનું પેમેન્ટ આપણે રૂપિયામાં કર્યું। હવે આપણે સમજીએ એનું આખું ગણિત કે રશિયાએ આપણને માલ આપ્યો, એનું પેમેન્ટ આપણે રૂપિયામાં કર્યું અને એ રૂપિયા ભારતની જ બેંકોમાં પડ્યા છે રૂપિયાના ફોર્મમાં, એ કોઈ બીજી કરન્સીમાં નથી। એની સામે ભારતે એક્સપોર્ટ કર્યું 3 બિલિયન ડોલરનું, જેનું પેમેન્ટ રૂપિયામાંથી જ કરી દીધું, એટલે બે વખતની કન્વર્ઝન ફીસ રશિયાને બચી ગઈ। પણ એની સામે રશિયા જોડે 35-37 બિલિયન ડોલરના જેટલા રૂપિયા એમની બેંકોમાં પડ્યા રહ્યા અને એટલે જ રશિયાના ફોરેન મિનિસ્ટરે આવું એક સ્ટેટમેન્ટ આપ્યું। As for the rupees, this is a problem because we accumulated billions of rupees on the accounts in the Indian banks. And we need to use this money, but for this, these rupees must be transferred in another currency, and this is being discussed now. બેસિકલી આ સ્ટેટમેન્ટથી ખબર પડે કે એમની જોડે જે 30-40 બિલિયન ડોલરના રૂપિયા પડ્યા છે એ રૂપિયાથી શું કરવું એમને નથી ખબર અને એટલે જ ઘણા બધા ઓપ્શન્સ વર્કઆઉટ થઈ રહ્યા છે અને ઘણી બધી વાતચીતો ચાલી રહી છે। ઓપ્શન્સ એવા પણ વર્કઆઉટ થઈ શકે કે ભારત ચાઇનીઝનું યુઆન ખરીદે અને યુઆનમાં પેમેન્ટ કરે રશિયાને અને એ યુઆન ડાયરેક્ટલી રશિયા ચાઇનાને પે કરી શકે, કારણ કે ચાઇના આજે દુનિયાનું બીજું સૌથી મોટું એક્સપોર્ટર છે, એટલે ચાઇનાને પેમેન્ટ કરવાની જરૂરત તો પડે જ રશિયાને અને યુઆનમાં કરી દે એટલે એમને કન્વર્ઝન ફીસ બચી ગઈ। પણ આપણે INRને યુઆનમાં કન્વર્ટ કરીએ તો આપણે જે ટ્રાન્સફર ફીસ કે કન્વર્ઝન ફીસ ચૂકવવી પડે એ બી થાય અને જે એક્સચેન્જ રેટમાં ડિફરન્સ છે ને એ પણ આપણે ભોગવી શકવો પડે। એના સિવાય બીજું ઓપ્શન જે ભારત જોઈ શકતું હોય એ હોઈ શકે છે કે રશિયાને એવું કે તમે આ પૈસા ભારતની બેંકોમાં પડ્યા છે તો ભારતમાં જ ઇન્વેસ્ટ કરો, ભારતમાં જ અસેટ બનાવો અને એનાથી ભારતની ઇકોનોમી પણ ઊંચી આવે અને રશિયાને ભારતમાં એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું ઓપ્શન મળી રહે। અને બીજી એક વસ્તુ જે મને વિચાર આવ્યો છે એ છે કે અગર કોઈ પણ દેશ પાસે આવા 40-50 બિલિયન ડોલર જેટલા અગર આપણા દેશની કરન્સી પડી છે તો એ એક જ સાથે જો બજારમાં એ પૈસા ડમ્પ કરે ને તો આપણી કરન્સીની ડિવેલ્યુએશન બહુ જ તેજીથી થઈ જાય।
અને એટલે આ પણ આપણા માટે એક રિસ્કી સિનારીઓ છે. આશા રાખું છું આ બધું તમે સમજી ગયા છો. એના સિવાય બીજી એક વાત તમને કહેવા માંગુ છું કે જે રીતે આપણે ડિસ્કાઉન્ટેડ તેલ રશિયા જોડેથી ખરીદીએ છીએ ને, એ જ રીતે પાકિસ્તાન પણ ડિસેમ્બર 2022માં એમની જોડે ડિસ્કાઉન્ટ પર તેલ માંગવા ગયું હતું, પણ એમની રિક્વેસ્ટ તદ્દન રિજેક્ટ કરી દેવામાં આવી હતી કે હવે રશિયા જોડે બેન્ડવિડ્થ જ નથી, એ આટલું બધું તેલ સપ્લાય જ ના કરી શકે આવા ડિસ્કાઉન્ટ ઉપર. આશા રાખું છું આ વિડીયોથી તમને ભારત અને રશિયાના ટ્રેડ રિલેશન્સની માહિતી મળી હશે, અને આ જે રૂપિયામાં ટ્રેડ થવાનો છે એની વાતો હવે તમે સાંભળો ને તો એનાથી તમને આખું આ ગણિત સમજાઈ જશે કે આપણે રૂપિયામાં ભલે ટ્રેડ કરીએ, રૂપિયાથી પેમેન્ટ કરીએ, પણ એ રૂપિયાની વેલ્યુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ત્યારે જ કોઈ સમજશે જ્યારે એમણે પેમેન્ટ પણ રૂપિયામાં કરવાનું આવે. અગર આ માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું છે તો લાઈક બટન દબાવતા જજો, અને આવી જ માહિતી માટે VTVGujarati.com પર રોજે એક વાત કહું જોજો. આપણે ફરી મળીશું.